રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવાયસી કરવા માટે કલાકો સુધી તમારે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી. હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં જ સરળતાથી કેવાયસી કરી શકો છો. રેશન કાર્ડ કેવાયસી માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરો. રેશન કાર્ડ ધારકોનો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશન કાર્ડ સાથે લિંક કરો. હોમ પેજ પર જાઓ અને આધાર કેવાયસી ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો. નવી વિન્ડો ખુલશે જેમાં કોડ દાખલ કરો. પછી રેશન કાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવાશે. એક નવો વિન્ડો ખુલી જશે જેમાં દર્શાવાશે કે કેવાયસી થયેલું છે કે નહીં. જે નામ સામે નો દેખાય તે નામને કેવાયસી માટે પસંદ કરો. નવી વિન્ડો ખુલી જશે. ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે. જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ જ્યાં આંખ ખુલ્લી રાખવી જરૂરી છે. કેવાયસી સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે તમને સક્સેસફુલ મેસેજ મળશે. આ રીતે તમારું રેશન કાર્ડ કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવાયસી કરતી વખતે ઘણીવાર એરર જોવા મળે છે, ત્યારે થોડીવાર રહીને ફરીથી પ્રયાસ કરો. કેટલીકવાર કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી, તો તમે પહેલા ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જૂનો અથવા તો બંધ નંબર તો લિંક નથી ને. જો આવું હોય તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે. તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઈલ નંબરને લિંક કરાવવો જરૂરી છે.